અમીન બાપુ તમે અને ખતીશ બાપુએ ઘણી બધી સરસ વાત કરી. મારો તો એક જ ભાવ છે કે અગર હે શોખ મિલને કા તો હરદમ લો લગાતા જા, બરાબર. મુલાય ભસ્મ તનકો ઉડાતા જા, બરોબર. કાંઈ આપણે બીજું કાંઈ આડાઅવળું જોવાની જરૂર રહેતી નથી. સદગુરુ મહારાજે જે આપણે વાત આપી છે, જે જગ્યાએ આપણે ઊભા રાખ્યા છે, ત્યાં જો ઊભા રહી જાય તો આમ જો આપણું કલ્યાણ થઈ જાય છે. અને બીજું કે આપણે માણસ બની જાય ને તોય હું તો કહું સારું, ભક્તિ ન થાય કાંઈ નહીં. આપણે માણસ છે ને નથી બન્યા ને ત્યાં સુધી, કારણ કે ક્યાંક ને ક્યાંક અટકાયેલા છે. જ્ઞાની કે ધ્યાની કે જે ભાઈ પુરુષો જે બધા ક્યાંક ને ક્યાંક અટકાયેલા હોય છે. તો આ જે અટકાણ છે, કારણ કે એ અટકાણ છે ને આપણું પાત્ર છે, એની અંદર પરિપૂર્ણ ચોખ્ખું નથી. કારણ કે જો ચોખ્ખું પાત્ર હોય ને તો પરમાત્માને ભજવો નહીં પડે, ભજાઈ જાય. ભક્તિ કરવી નહીં પડે, ભક્તિ દીધી દેવાય ને લીધી લેવાય નહીં સાહેબ. કારણ કે પ્યાર કિયા નહીં જાતો, પ્યાર તો હો જાતા હૈ. કારણ કે ઓલું આપણે જોઈન કરીશું તો કાંઈક જોઈશે ને, કાંઈક એવી કોઈ વાતમાં હોય, કોઈક અદા હોય, કાંઈક એવી એની નજાકત હોય. પણ એમ નથી. આ તો જે કહી છે ને કે ગુરુ કરે અને ગુરુ મળી જાય, જે ભેટી જાય, બેમાં તફાવત છે સાહેબ. કારણ કે જેને ખરેખર જેને ઈશ્ક પ્રેમ પરમાત્મા પ્રત્યે જેને લાગી ગયો ને તો એની દોડ એના તરફ જ હોવી જોઈએ, પછી વિષયોમાં ન હોય. કારણ કે અંદર સે કુછ ઓર બહાર સે કુછ ઓર. કારણ કે હરેક વ્યક્તિ ડબલ પાત્રમાં જીવે છે. કારણ કે સગવડતાવાળી ભક્તિ છે કે હવે આજ ટાઈમ છે ને તો હાલો 2 કલાક કે લાલા બાપુ ત્યાં કે ગમે ત્યાં હાલો જ્યાવી આપણે મોજ કરતા, એવું નથી. આ તો હરેક એના શ્વાસે શ્વાસે એ નામ એની અંદર જોઈન્ટ થઈ જવું જોઈએ. ભજવું નહીં પડે, ભજાઈ જાય. કારણ કે જ્યાં સુધી પોતાની હાજરી છે ત્યાં સુધી પાછું ભજન નથી. કારણ કે इश्क अगर सच्चा है, इश्क अगर सच्चा है तो सारे जहां में तेरी असर होगी. इश्क अगर सच्चा है तो सारे जहां में तेरी असर होगी. अगर ना होगी तो तेरी कहीं कसर होगी. इस प्रेम का जरिया अजमाले मंसूर, सारे जहां में तेरी समझो दिलों में कबर होगी. समझो એનું નામ જ સમજો એ બધામાં એ છવાઈ જાય. એમાં કાંઈ કહેવું ન પડે. પણ કાંઈક આપણામાં ઘટે છે. બાકી જે કાંઈ સદગુરુ પરમાત્મા જે બાપુ હમણાં નામની વાત કરી, નામ તો જેમ છે એમ પડ્યું છે. એ હલતું નથી ને ચલતું નથી, એકદમ સ્થાયી ને સ્થિર જ છે સાહેબ. આપણા પાત્રમાં કાંઈક ખામી છે ને ઘટે છે ત્યાં. હું તો મારી વાત કરું, કોઈને બીજાને ન કહી શકું. બસ સદગુરુ મહારાજે જે જગ્યાએ આપણે ઊભા રાખ્યા ને એ જગ્યાએ ખરેખર ઊભા રહી જાય ને. કારણ કે જે ગુરુના પંજાની જે બહાર નીકળે ને તો જ આ બધી વસ્તુ અડે, બાકી અડે નહીં. માયાની તાકાત નથી કે સદગુરુના બાળકને હટાવી શકે. મેરું ડગે પણ જેના મનના ન ડગે, પાનભાઈ કે ભાંગીને ભળે બ્રહ્માંડ, કે ચિત્તની વૃત્તિ જેને સદાય નહીં મળે એના ઉપર મહારાજ મહેરબાન થાય. કારણ કે સદગુરુ દાતા છે એને બાવડું જાયલું હોય તો સમજી વિચારીને જ જાયલું હોય. પણ જો બાવડું પકડાયું હોય તો છૂટી જાય. પણ એને દઈ દીધું હોય કે ભાઈ તારા હાથમાં. કારણ કે સંતોને દયાળુ છે અને એની કૃપાનો તો કોઈ બાપુ પાર નથી. કારણ કે ગુરુ ગોવિંદોનો ખરે કિસકો લાગુ પાય, બલહારી ગુરુદેવ કીધો. આપણે જે વસ્તુની ખબર નહોતી ખબર પાડી, બરાબર છે. જે કાંઈ ઘટતું હતું એને એ પ્રમાણે જ્ઞાન ને શાન દ્વારા જીને એ આપણે એ આપણા સ્ટેજ સુધી પહોંચાડ્યા. બાકી તો કહી શકે ખોજ તો ખુદ કી હૈ, ખોજ તો ખુદ કી હૈ, ખુદા તો એક બહાના હૈ. પરમાત્મા આપને એક ભજન આપ્યું છે એ દ્વારા ધીરે ધીરે આપાપણું ને જે અંદરનું જે સૂક્ષ્મ અહમ જો ગળી જાય ને તો કાંઈ કરવું પડે એવું નથી. બસ પાત્ર આપણે પોતાનું ચોખ્ખું કરવાનું છે. જો આપણું પાત્ર પોતાનું ચોખ્ખું થઈ જાય ને તો પરમાત્મા તો આપોઆપ છે જ. ક્યાં એને ગોતે મોકો કहाँ ઢૂંઢે બંદે. મેં તો તેરે પાસ મેં, હું તો છું જ, એ તો છે જ. એ પણ કહે છે કે ધૂળથી ચહેરે પર ઓર આઈના સાફ કરતા રહા. આ બધી વસ્તુ એવી છે એ આરીસો સાફ કરે એનું પોતાનામાંથી જે ધૂળ જે પડી છે, જે કામ ક્રોધ મોહ લોભ મત્સર માયાની આ બધી આજે બધા જે મોહના જે બધા જે માયાના જે તાળા જે લાગેલા એમાં પોતે પડ્યો છે ત્યાં સુધી એને પોતાનો ચહેરો સાફ નથી દેખાતો. કારણ કે પોતે પોતાના કરેક્ટરમાં નથી જીવતા. પોતાનું જે કરેક્ટર જે ખરેખર જે પાત્ર છે એમાં નથી જીવતા ને એટલે. બાકી તો ઘણું બધું છે આ બધા પ્રેમીઓ. બોલો સદગુરુ મહારાજ.